તો નકરો ફોનમાં જ નથી આવી હે તો એની એમ કે શરદી ન થઈ ગઈ ચા વાળા ન્યા આવ્યા ને તો ચા પબ્લિક અભી બાજુ નેશનલ પેરા નૈરાણી એટલે એનામાં જશોદા આવી જાય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે દ્વારકામાં આપણો સેકન્ડ દિવસ છે અને રંગોત્સવ છે અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના અને પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને આ જો પૂઈ, અવની અને નેહલ. હું કેમ બાકી રહેવી જોઈએ? कौन है ये लोग? कहां से आते हैं ये? उतर के चाह रहे हैं बाहर की साइड है जो हमारा आगे में जय द्वारकाधीश आ हमारे છે ને આજ આબેનો બ્લોગ સ્ટાર્ટ ના કર્યો એટલે મેં કીધું શરદી થઈ ગઈ ફોટાડી ની એમ કે શરદી ન થઈ ગઈ તેરી સૌ ખાલી છે ને એમાં ખાલી એરણીઓ જ હેલ્યું જાય છે એક કોઈ તાર ન જવું આ તો નકરો ફોનમાં જ નથી આવી હે તો એની હું કેવી ડાય હું ફોનમાં જ ન મથે અમાર બેન હું ડાય ફોનમાં જ ન જાઉં હું તો એ પૂઈ વ્લોગમાં એ જો સરકા દેખાય દેખાઈ ગયું થાકા આગી રે સબસ્ક્રાઇબર્સ ને બતાવો હા લ્યો ગુડ મોર્નિંગ ને મોર્નિંગ માં જોઈ લ્યો દ્વારકા મંદિર દ્વારકાની શેરીઓ ને રોડ હંધુ હાવ ખાલી છે ખાલી લાલ લોઢણા વાળ્યું જ નીકળે છે જાદુ પીવું હે જાદુ ચાય સ્ટુડિયો આવી ગયું પણ પીને કા મૂડ નહીં પીવું હે હાલો મને તો બહુ હાલશે એક કોફી ત્રણ ચા આવો આ ફાઇનલી ઈઠે ચા પીવા આવી ગયા મારી કોફી ચા વાળા ન્યા આવ્યા ને તો ચા પતી ગઈ હવારમાં દી બગાડી નાખ્યો નામ લખ્યું તો ચાય સ્ટુડિયો પણ ચાય સ્ટુડિયોમાં ચાય જ નહોતી દૂધ જ નહોતું ઈ કે ચા ને કોફી બેય નથી લ્યો ચા ને કોફી બે નથી આવા બેન નોકલ લેવું કોફી વગર ની રહી હું ચા વગર ની રહી આ બેન ચા દૂધ વગર ના રહ્યા ને આ ફૂઈ કોફી વગર ના રહ્યા ઈ કે દૂધ દ્વારકાની ગલીઓમાં ઐરાણીઓનો વટ પડે હો બાકી બધા હમું જોતા હોય તરત અત્યારે વાગે છે મોર્નિંગ ને 4:30 આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના મંદિર તરફ દ્વારકાધીશની પરિક્રમા કરીને પછી આગળનો શું પ્રોગ્રામ છે એ તમને જણાવશું ત્યાં સુધી જસ્ટ વેઇટ એન્ડ વોચ ઇંગ્લિશમાં બાકાજી બોલે कहां से आते हैं ये? દ્વારકામાં આવીને પૈસાની એટલી બચત કરી છે ને કે વાત ન પૂછો ને આવ્યા એ પછીનું 1 રૂપિયાનું ભાડું નથી દીધું બસ ફક્ત ને ફક્ત ખાવાના જ ખાવાના હા ચાલીને જવાનું ને ચાલીને જવાનું ચાલીને જ જવાનું ને ચાલીને જવાનું આ તો અમારું હાલે એમ નથી નકર ખાવાના દઈએ એમ નથી હવે ને પોગી જાવ હમણાં થોડીક વારમાં દ્વારકા મંદિરે તો દ્વારકા મંદિરે પોગી ગયા અને હવે છે ને અમારે જે દ્વારકા મંદિરની પ્રદક્ષિણા કરવાની છે રંગોત્સવ છે અને કલ્ચર વોક છે તો એના માટે અમે દ્વારકા આવ્યા છીએ એટલે સ્પેશિયલી એ જ માટે આવ્યા છીએ પણ હવે છે ને ઓલું પ્રદક્ષિણા કરવા જવાનું છે અને હું પહોંચી ગઈ છું દ્વારકા અને છું દ્વારકા મંદિર એવું છે એમ એવું મસ્ત છે યસ અને આ છે મોર્નિંગના 4:30 વાગ્યાના દર્શન કૂતું ગયું હવે દ્વારકાની શેરીએ રખડીઓ કેમ ચલો સી જેવા ક્યાંય નહીં ટાઈમે તો કોઈ કાઢી ટાઈમે કોઈ કાઢ નહીં ટાઈમે થોડું ભોગવાનું હોય દ્વારકામાં આવ્યો હોય ને ટાઈમ ન જવાનો હોય એની ટાઈમ દ્વારકાધીશ આપણા માટે રેડી જ છે ગોમતી ઘાટે આવ્યા છે ગોમતી ઘાટે ચપ્પલની કાંઈ જરૂર નથી જોવો ખવાઈ જશે તારા ચપ્પલ આ જો બધું ગંદુ બધા પહેરા છે પહેરી લે સોનુ એક લઈ લે જોવો બધાને કહી દો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગોમતી ઘાટે આવીને બસ આને જ જોવા એવા હોય એટલે બસ આ દેખે ને તો મજા આવી જાય કે ના કંઈક જોયું એવું લાગે પબ્લિક જ્યાં છો ત્યાં દેખાય છે નગરું પબ્લિક એ તો લાઈન છે પબ્લિક
દ્વારિકામાં દેખાય છે બહુ બધું પબ્લિક. ગરદી જેટલી છે દ્વારકામાં. જો ક્યાંય એટલે કોઈ જગ્યાએ ચાનું સારું ઠેકાણું હોય ને તો મને હે ને શું કહેવાય કમેન્ટ કરી દેજો. અહીંયા આવીને હું ચા ગોતું ચા બાપ. હવે જઈશી કાંઈ કોઈ ચા વગર હાલે ન ચાલે. તને હાલે એને હલ તમને ચાલે? તમને ચા પીને આવ્યા તમે લોકો? જો બધાય ચા વગરના જ છે. હવે કોક ને દ્વારકા વાળા વ્લોગ જોતા હોય ને તો કમેન્ટ કરી દેજો. અભી બાજવાના હે મોટા ભાઈ ડખો થવાનો હે પણ અમે હી ને સમાધાન કરાવવા વાળા જેને ઝઘડવા જ નહીં દે. અને દ્વારકામાં ગંદકી વાળો બહુ નહીં. એ લે એમાં બ્લોગમાં આવી ગયું. હવે આવું જ નાખી દઈશ પૂઈ. મોટા ભાઈ ડખો થવાનો થઈ ગયો. ફાઇનલી ગાઈસ મંદિરે દર્શન કરી પરિક્રમા કરીને નાસ્તો કરવા પગી ગયા છે. જો બતાવો વાહ બટેકા રોટલીના બટકા ચા અને આમે બધા. આ તમારી બ્લોગર. આને તો તમે સારી રીતે ઓળખતા જશો. મને તો ઓળખતા જ ને. બાય બાય. અમારો આ વિડીયો તો બધાના સ્ટેટસમાં બહુ વહેલો સરખું રાખને. આ વિડીયો અમે નાખી દીધો યુટ્યુબમાં. જોઈ લેજો બધા. લાઈક શેર કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે અમે જઈ રહ્યા છીએ સમાજવાડીએ. બીજી જ્યાં કાલ ગયા હતા ને બીજી શેરીમાંથી ભૂલા પડ્યા. અડધી રાતે બંધુ શેરીમાં પોગી ગયા હતા. કાલે જો બંધુ શેરીમાં પોગી ગયા હતા. રાખી દીધા એમ દીપા પાસે રેટસ. દીપા ફેત રાખી દીધા. હા બધાને કીધું નાખી જ દો. મેં કેટલા મોકલી દીધા. આ બાકી હતા એ બેન સ્ટેટસ દીપા ફે ચડાવી દીધું. એ બેન વાહ વાહ. હું તો બહુ આવતી નહોતી. હું નહીં ચડાવું ચાલશે. ગાઈસ આપણે આ વાડી આવી ગયા છીએ જ્યાં કાર્યક્રમ છે ત્યાં. તો એ મંદિરે જઈ દર્શન કરી પછી કાર્યક્રમની શરૂઆત કરીએ. સોનુબેન તો પગી ગયા છે. પાછળથી હું વ્લોગ લઉં છું. તમે દર્શન કરી લો. દર્શન કરી લીધા. હવે અહીંયા જોઈએ તમે કાનોડો તો અહીંયા જ બિરાજમાન છે એવું જ લાગે છે ને. બહુ જ સુંદર મૂર્તિ છે. જો मैं थक गई गाइस. आने थकवी दीदी बेई जा बेई गई. થાકી ગઈ. હા. કેટલા વાગે જાગી હતી? 3. કાં? દ્વારકાધીશની પરિક્રમા કરવા મંદિરની. દ્વારકાધીશના મંદિરની પરિક્રમા કરવા હાટુથી અમે 2-3 વાગ્યાની જાગી હતી. અને હજી તો ઘણા સેટીમાં પડ્યા છે. ગોદડામાં પડ્યા ગણાય. હા હું કરતા છે. અને ગણાય આમ જો અમારે જેમ ઉઠી નાયલા આવતા છે. આ ગાડી ઉઠીને જઈલા. જો ગાઈસ અમારો કાર્યક્રમ જે શરૂ થવા જઈ રહ્યો છે એની તૈયારી ધૂમધામથી ચાલી રહી છે. જો આયરાણી બધી મંડાણીઓ જોઈ શકો છો તમે. છે ને ફૂલ ડોલોત્સવ. બધા કામ કરે છે. અહીંયા બધા કામ કરે છે. આ બેન એક બેનના વિડીયો ઉતારતા છે. અહીંયા જોરદાર કામ હાલે છે. શું થવાનું છે ને અત્યારે મને સસ્પેન્સ જ લાગે છે કેમ કે મને કંઈ ખબર જ નથી શું કામ કરવાનું છે.
અને બધા બહેનો કઈ મસ્ત મસ્ત વાતો કરે. આ રાધે રાધે કોણ જાગ્યું છે? એ બંધ થાય. એ હજી અમે આટલા જ આવ્યા છીએ, હજી તો આવતા છે ઘણાય અને હજી આવવાના છે. હંધાઈની મોર આમ હંધાઈ મોર જ જોઈ બધી. મહારાષ્ટ્રમાં તને ખબર હે બધાને પેલા પોગી ગયા હતા. એમને તો જોયા જ છે. આ નવું જોવો કાનુડાને કાનુડાને હાઈ કે હાય કહી દે. હાઈ કે હાય. જો કેવો ક્યુટ છે. મસ્તી નથી. દટકાઈ દટકાઈ સ્મેલ તો કર. સ્મેલ કરે નહીં કરે. દટકાઈ કાનો હજી ઉઠીને લો હવે. કાના હજી મોર્નિંગ થયું છે જો દ્વારકા જઈ આવ્યો. દ્વારકા જ રહે નહીં જઈને જઈવો હોય ને. સ્મેલ કર આમાં સ્મેલ કરતો આમ જો મસ્ત લાગીશ. જો હું તને યુટ્યુબમાં નાખીશ. લે હાલે કાના તો લે હાલ. યુટ્યુબમાં આવીશ. સ્મેલ કર. ગલગલિયા નથી દાદા. ગલગલિયા ગલગલિયા ગલગલિયા. બીજા અહીંથી ભાગી જાય. હસવું જ ન થતું એને જરાય. જુઓ આ કેવી બિચારા કાનુડાને ઘાણી કરે છે જુઓ તમે હું જોઈ જઈ શકો છો કાનુડાને જો. ઘાણી કરવાની હતી. કાનુડાને ઘાણી કરવાની હતી હે ભાઈ. જો હે આવો કઈ વાંધો નથી. ખોડામાં બેહાડ લીધો છે કાનો. કાનો અમને ખોડામાં બેહાડ એમ. હવે કાનુડાને ખોરાક બહાર લીધો. તોફાની કાના એની મમ્મી એને બહુ હાચવે હો. આવડી માઈ બાપ નો હાચવે. રાખી બે ઢીકા. એ ના એ તો કાનો બન્યો હોય ને એટલે હાચવે હે. ન કરે એ ઢીકા જ ખાતો. ઓ ભલે તો બિચારો ઈપ ખબર તો હોય. ઈપ ખબર તો આજ કાનો બન્યો ને એટલે કાના ના માન છે. जली ना तेरी भी जली ना એને પોતાને જસોદામાં જેવું ફીલ થતું હોય છે. એવું હોય હો કે ટ્રેડિશનલ પહેરે ને રાણી એટલે એનામાં જશોદા આવી જાય.